અને એના જ કારણે હપ્તાખોરીથી આજે ગુજરાતમાં ગલીએ ગલીએ ચર્ચા છે કે આ દારૂ આવે છે કેમ, દારૂ આટલી બધા માત્રામાં વેચાય છે કેમ? કારણ કે બુટલેગરો આ દારૂ ને ડ્રગ્સ નો હપ્તો પોલીસ સ્ટેશન થી શરૂ કરી મુખ્યમંત્રીને ગૃહમંત્રીના કાર્યાલય સુધી પહોંચાડે છે. એટલે એનો કોઈ વાળ વાંકો ના કરી શકે એવી જાહેરમાં શેકીઓ મારતા હોય છે. અને આ હપ્તાખોર સરકારને કારણે દારૂ તો વેચાય છે, દારૂ તો પીવાય છે, પણ વારંવાર લઠ્ઠાકાંડ પણ થાય છે. અને સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ લઠ્ઠાકાંડથી અનેક લોકોના મોત થાય છે. એ હત્યાકાંડ માટે પણ હપ્તાખોર સરકાર જવાબદાર છે. પણ આજે જે રીતે ભાવનગરનો દુઃખદ બનાવ બન્યો કે આ કઈ પહેલો બનાવ નથી, પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરી દિવસે દિવસે વધતી જાય છે એનાથી આવા બનાવો પણ દિવસે દિવસે વધતા જાય છે. આજે યાદ કરીએ 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો, 140 કરતા વધારે લોકોના મોત થયા, 200 જેટલા લોકોની આંખોની રોશની જતી રહી. એના માટે જવાબદાર સરકાર આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી. એ જ રીતે 2016માં સુરતમાં લઠ્ઠાકાંડ થયો, 16 થી વધુ લોકોના મોત થયા. 2022માં અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને બોટાદના વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો અને 50 લોકોના મોત થયા. 2024માં ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો અને 2 લોકોના મોત થયા, અનેક લોકો અસરગ્રસ્ત થયા. 2025માં પણ ખેડામાં નડિયાદ ખાતે લઠ્ઠાકાંડ થયો, 3 લોકોના મોત થયા અને અનેક લોકો એના અસરગ્રસ્ત થયા. આ વર્ષોથી આ પરંપરા ચાલે છે. અને એ પરંપરા પાછળનું એકમાત્ર કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સત્તાધીશો છે એની હપ્તાખોરીને પૈસા કમાવાની લાલસા છે. ભ્રષ્ટાચાર તો ચારે બાજુ છે, પણ જો દારૂ ને ડ્રગ્સમાંથી હપ્તો લેવાનું બંધ કરે તો આજે ગેરંટી સાથે કહી શકાય કે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ક્યાંય ના મળે. પણ હપ્તા લેવાની જે લાલસા છે આ સરકારથી છૂટવી નથી. સાથે સાથે મારે રાજ્યના ગૃહમંત્રીને પણ યાદ દેવડાવું છું કે ખેલ મંત્રીને એ તો યાદ છે ને, એ ગૃહમંત્રી પણ છે. ક્યાંક ગરબા રમતા જોવા મળે, ક્યાંક રીલ્સ બનાવતા જોવા મળે, ક્યાંક બીજા દેશમાં રમતો માટે પ્રોત્સાહનની વાત કરતા જોવા મળે. પણ જે એમની બેઝિક જવાબદારી છે કે આ ગુજરાતની પ્રજાની સલામતીની, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવાની, આ રીતે લઠ્ઠાકાંડમાં લોકો મરે છે એની જવાબદારી સીધી રાજ્યના ગૃહમંત્રીની થાય છે. અને એટલે જ માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવે, એમની જવાબદારી સ્વીકારે અને થોડી પણ નૈતિકતા કે શરમ હોય તો રાજીનામું તાત્કાલિક આપે એવી માગણી પણ કરીએ છીએ. આખા પ્રકરણની જાત તપાસ કરવા માટે કે ખરેખર ભાવનગર આ લઠ્ઠાકાંડમાં શું બન્યું, કોણ જવાબદાર લોકો છે, શું હકીકત છે, એની સ્થળ તપાસ, જાત તપાસ કરવા માટે આવતીકાલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ભાવનગરની મુલાકાત લેશે અને આખા પ્રકરણની તપાસ કરી રિપોર્ટ બનાવી આવનારા વિધાનસભાના સત્રમાં એના માટે ચર્ચા પણ કરીશું અને ગૃહમંત્રીનું રાજીનામું પણ માંગીશું.